જોઈ શકો છો તમે નુકસાનની વાત કરી હતી ને, તો આ નુકસાન છે આપણું. એટલી કોથળી ફેલ થઈ ગઈ છે આપણી બધી. આપણે આમાં આખું વરસ હારી ગયા છીએ. નુકસાન તો આપણે બહુ થયું છે આ વાડીમાં. એનું કારણ હતું કે પ્લાસ્ટિક હળી ગયું છે. પ્લાસ્ટિકમાં આપણે ફેર આવી ગયો તો બહુ ઘણો ફેર આવી ગયો હતો. કેમ કે આ પ્લાસ્ટિક કોઈ દી લેવાય નહીં. પ્લાસ્ટિક જોઈને જ લેવું કોથળીનું. કારણ કે આ પ્લાસ્ટિકના કારણે જ આપણે આખો ઘેરો ફેલ થઈ ગયો. એનું કારણ છે કે આપણે પ્લાસ્ટિક પહેલેથી હળી ગયું હતું, એટલે આપણે ડોકા બાંધવાની કોઈ જરૂર સમજી નહીં. કારણ કે આપણને ખબર હતી કે આપણે કલમ બનશે તો પણ ફેલ જ થઈ જવાનું છે. એટલે આપણે ડોકા જ નહોતા બાંધ્યા. એમાં કલમ બનાવી જ નથી એટલી બધી. થોડીક વાળી હતી, એ પણ જાય બાટું પડી. થોડીક ખારી નીકળી હતી, બાકીની બધી આ ફેલ થઈ ગયું છે. જોઈ શકો તેમાં આખા પાળાને પાળા ભરાઈ ગયા છે. એટલી કોથળી ફેલ થઈ ગઈ છે. આમાં આપણે બધું ખાલી જ કરવાનું છે. બધું આવું ખેતર. કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો. કલમીના પૂઠા બધા ભારા ને ભારા થાય છે આમાંથી. આ બધી ફેલ જ થઈ ગયું છે. જોઈએ તો આ પ્લાસ્ટિક જુઓ તમે, આ બધું હળી ગયું છે. 3 વર્ષની ગેરંટી આવે, પણ આમાં કાંઈ એવું કંઈ હતું નહીં. એ પ્રમાણનું પ્લાસ્ટિક બધું હળી ગયું છે. બધું પ્લાસ્ટિક જુઓ તમે. પ્લાસ્ટિક આવી રીતના કોઈ દી ન તૂટે. કલયું પણ મજબૂત નથી એટલું બધું. એ પ્રમાણે આપણે આમાં કાંઈ થયું જ નથી. એટલે આપણે આમાં બહુ નુકસાની છે. ખેતી કરવામાં થોડુંક પહેલેથી જોવું પડે બધું, શું કરવું પડે શું નહીં. એટલે થોડોક જાણકારી માટે જ આપણે વિડીયો બનાવ્યો છે. તમને પણ આ કલમોની ખેતી કરો ને, કેસર આંબાની કલમની, તો તમને પણ માહિતી મળે કે આપણે શું કરવું જરૂરી છે. કે એટલું બધું નુકસાન આવે તો કોઈ પણ ખેડૂતોમાં હારી જાય. આ ધંધામાં પછી બીજી વાર સડે ને એવું થઈ જાય. કેમ કે આ જોવો છો લાખો રૂપિયાની નુકસાની છે. આ 10-15 થી 20,000 કોથળી ફેલ થઈ ગયેલી છે. 10,000 તો પાકી. કારણ કે આપણે આમાં 15,000 ભરી તેમાં 5,000 કલમ નીકળી હોય તો 5,000 પણ ન થાય. 3-4,000 કલમ નીકળી છે. બાકીનું બધું ફેલ પાળા પડી ગયા. આ 2 ભાઈને આપણે મજૂરી કરી છે. બધી ખાલી કોથળી કરવાની, પડું સાફ કરવાનું છે આખું ખેતર. તો આ બધી પ્લાસ્ટિકની જોવો બધું હળી ગયું છે. બહુ ફેલ નુકસાની બહુ આવી ગઈ છે આમાં. તો જે કોઈ પણ ખેતી કરીએ તે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને પણ માહિતી મળશે કે આની ખેતી કેવી રીતના કરવામાં આવે છે, અને કેટલી નુકસાની લેવી પડે અને કેટલો ફાયદો મળે છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. જય માતાજી.